આપણે પદ્મપુરાણના 63મા દિવસની કથાને આગળ વધારીએ. અંતમાં નમો નારાયણ, શ્રી નારાયણને નમસ્કાર છે આમ બોલીને સર્વાંગનો સ્પર્શ કરવો. ઓમકાર રૂપ સર્વંતર્યામી મહાત્મા નારાયણને નમસ્કાર છે. વિશુદ્ધ સત્વમય મહાહંસ સ્વરૂપ શ્રી વિષ્ણુનું અમે ધ્યાન કરીએ છીએ. તેથી શ્રી વિષ્ણુ દેવતા અમને સત્ય કાર્યમાં પ્રેરિત કરે. કલી રૂપ શ્રી કૃષ્ણ તત્વને સમજવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. હિમ રૂપ શ્રી રામનું અમે ધ્યાન કરીએ છીએ. તે દેવ રઘુનાથજી અમને પ્રેરિત છે. સમ કલ્યાણમય ભગવાન શ્રી નૃસિંહનું તત્વ જાણવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. શ્રીકંઠનું ધ્યાન કરીએ છીએ. તે નૃસિંહ ભગવાન વિષ્ણુ અમને પ્રેરિત કરે. ઓમકાર રૂપ વાસુદેવનું તત્વ જાણવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. દેવકીનંદન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ. તે શ્રી કૃષ્ણ અમને પ્રેરિત કરે. ઓમ હામ હિમ હુમ હેમ હોમ હહ ક્લી સચ્ચિદાનંદ સ્વરૂપ ગોપીજનોના પ્રિયતમ ભગવાન ગોવિંદને નમસ્કાર છે. અમે તેમની તૃપ્તિને માટે ઉત્તમ રીતે હવન કરીએ છીએ. પોતાનું સર્વ કંઈ અર્પણ કરીએ છીએ. ઉપરયુક્ત મંત્રનું ઉચ્ચારણ કરી લક્ષ્મીના નિવાસ સ્થાન અને સંસારના સ્વામી અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. એ પછી વિદ્વાન પુરુષ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરે. ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપ વાસુદેવ સંપૂર્ણ પ્રાણીઓને પોતાનામાં વસાવનાર તથા સમસ્ત પ્રાણીઓમાં સર્વાત્મ રૂપે વસનારા ચતુર્વ્યુહમાં વસુદેવ સ્વરૂપ પરબ્રહ્મ સર્વોત્કૃષ્ટ બ્રહ્મ નિર્ગુણ પરમાત્મા પરમાત્મા પરમ શ્રેષ્ઠ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ પરાત્પર પર અર્થાત પ્રકૃતિથી પણ બિરાજમાન પરમાત્મા ધામ સર્વોત્તમ વૈકુંઠ ધામ નિર્ગુણ પરમાત્મા પરમ જ્યોતિ સૂર્ય વગેરે જ્યોતિઓને પણ પ્રકાશિત કરવાવાળા સર્વોત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ પરમ તત્વ પરમ ઉપનિષદો દ્વારા જાણવા યોગ્ય સર્વોત્તમ રહસ્ય પરમ પદ પ્રાપ્ત કરવા યોગ્ય સર્વોત્કૃષ્ટ પદ મોક્ષ સ્વરૂપ પરશિવ પરમ કલ્યાણ પરોધ્યેય ધ્યાન કરવા યોગ્ય સર્વોત્તમ દેવ ચિંતનના સર્વશ્રેષ્ઠ આશ્રય પરમ જ્ઞાનમ ભ્રાંતિ રહિત સર્વોત્તમ બોધ સ્વરૂપ પરમાત્મા પરાગતિ સર્વોત્તમ ગતિ મોક્ષ સ્વરૂપ પરમાર્થ મોક્ષ સ્વરૂપ પરમ પુરુષાર્થ પરમ સત્ય પરમેષ્ટિ પરમ શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ પરમાનંદ પરમ આનંદમય અપાર આનંદના સાગર પરોદય સર્વાધિક અભ્યુદયશાળી અવ્યક્ત પદવાળા મૂળ પ્રકૃતિથી પરમ વ્યોમ નિત્ય અને અનંત આકાશ સ્વરૂપ નિર્ગુણ પરમાત્મા પરમધિ સર્વોત્તમ ઐશ્વર્યથી સંપન્ન પરમેશ્વર અર્થાત દેવતાઓના પણ ઈશ્વર નિરામય રોગ અને શોકથી રહિત નિર્વિકાર ઉત્પત્તિ સ્થિતિ વૃદ્ધિ વિપરિણામ પામવો અપક્ષય થવો અને નાશ આ 6 વિકારોથી રહિત નિર્વિકલ્પ સંશય રહિત સંકલ્પ રહિત નિરાશ્રય સ્વયં સૌના આશ્રય હોવાના કારણે અન્ય કોઈ આશ્રયથી રહિત નિરંજન વાસના અને આસક્તિના રૂપ દોષથી રહિત તમોગુણ રહિત આધાર રહિત સ્વયં જ સૌના આધાર રૂપ નિર્લેપ જળથી કમળની જેમ રાગ દ્વેષાદી દોષોથી અલિપ્ત નિર્વિગ્રહ વિઘ્ન બધાઓથી રહિત સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોથી રહિત પરમાત્મા નિષ્કલ અવ્યય રહિત બ્રહ્મ અપાર અને અવિનાશી પરમેશ્વર અભય કાળ વગેરેના ભયથી રહિત અચિંત્ય મનની ગતિથી પર હોવાના કારણે ચિંતનમાં ન આવનાર અચલ પોતાની મર્યાદાથી વિચલિત ન થનારા અચિંત સર્વ દ્વારા પૂજિત અતિન્દ્રિય ઇન્દ્રિયોના દ્વારા અગોચર અમીપ માપ કે સીમાથી રહિત મહાન અપરિચ્છિન્ન અપાર પાર રહિત અનંત નિત્ય સદા રહેવાવાળા સનાતન અનિહ ચેષ્ટા રહિત અવ્યય વિનાશ રહિત અક્ષય કદી ક્ષીણ ન થનારા સર્વજ્ઞ પરોક્ષ અને અપરોક્ષ સર્વના જ્ઞાતા સર્વજ્ઞ કારણરૂપે સર્વત્ર વ્યાપ્ત રહેનારા સર્વ સ્વરૂપ સર્વદ ભક્તોને સર્વસ્વ આપનારા સર્વભાવન સૌને ઉત્પન્ન કરવાવાળા સર્વશાસ્તા સૌના શાસક સર્વ સાક્ષી ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા પર દ્રષ્ટિ રાખનાર સર્વસ્ય પૂજ્ય સૌના પૂજનીય સર્વદૃક સૌના દ્રષ્ટા સર્વશક્તિ સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન સર્વસાર સર્વના બળ સર્વાત્મા સૌના આત્મા સર્વતોમુખ બધી બાજુ મુખવાળા વિકરાળ રૂપ સર્વવંશા સંપૂર્ણ વિશ્વના વાસસ્થાન સર્વરૂપ બધા રૂપોમાં સ્વયં જ ઉપલબ્ધ થનારા વિશ્વરૂપ સર્વાદિ સૌના આદિકારણ સર્વ દુઃખસહા સૌના દુઃખોનો નાશ કરનારા સર્વાર્થ સમસ્ત પુરુષાર્થરૂપ સર્વતોભદ્ર બધી બાજુથી કલ્યાણરૂપ સર્વ કારણ વિશ્વની કારણભૂત પ્રકૃતિના પણ આદિકારણ સર્વાતિશયી બધાથી સર્વ વાતમાં આગળ બ્રહ્મા અને શિવ વગેરેથી પણ અધિક મહિમાવાળા સર્વાધ્યક્ષ સર્વના સાક્ષી સૌના નિયંતા સર્વેશ્વર ઈશ્વર સંપૂર્ણ ઈશ્વરોના પણ ઈશ્વર બ્રહ્માદિ દેવતાના પણ નિયામક ષડવિશંક 25 તત્વોથી વિલક્ષણ 26મું તત્વ પુરુષોત્તમ મહાવિષ્ણુ બધા દેવતાઓમાં મહાન સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ મહાગુહ્ય પરમ ગોપનીય તત્વ મહાવિભુ પ્રાકૃત આકાશ વગેરે વ્યાપક તત્વોથી પણ મહાન અને વ્યાપક નિત્યોદિત સૂર્ય વગેરેની જેમ અસ્ત ન થઈને નિત્ય નિરંતર ઉદિત રહેવાવાળા નિત્યયુક્ત ચરાચર પ્રાણીઓથી નિત્ય સંયુક્ત અથવા સદા યોગમાં સ્થિત રહેવાવાળા નિત્યાનંદ નિત્ય આનંદ સ્વરૂપ સનાતન સદા એક રસવાળા રહેવાવાળા માયાપતિ માયાના સ્વામી યોગ
પતિ, યોગપાલક, યોગેશ્વર, કેવલ્યપતિ, મોક્ષ પ્રદાન કરવાનો અધિકાર રાખવાવાળા, મુક્તિના સ્વામી, આત્મભૂત, સ્વતઃ પ્રગટ થવાવાળા, સ્વયંભૂ, જન્મ મૃત્યુ જરાતીત, જન્મ મરણ અને વૃદ્ધાવસ્થા વગેરે શરીરના ધર્મોથી રહિત, કાલાતીત, કાળના વશમાં ન આવનારા, ભવાતીત, ભવબંધનથી અતીત, પૂર્ણ, સમસ્ત જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય અને ગુણોથી પરિપૂર્ણ, સત્ય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં સદા સમાન રૂપે રહેવાવાળા, સત્ય સ્વરૂપ, શુદ્ધ બુદ્ધિ સ્વરૂપ, સ્વાભાવિક શુદ્ધિ અને જ્ઞાનથી સંપન્ન, પ્રકૃતિના સંસર્ગથી રહિત, બોધ સ્વરૂપ પરમાત્મા, નિત્ય ચિન્મય, નિત્ય ચૈતન્ય રૂપ, યોગપ્રિય, ચિત્ત વૃત્તિ યોગના, નિરોધ રૂપ યોગના, પ્રેમી, યોગ ગમ્ય, ધ્યાન અથવા સમાધિ દ્વારા અનુભવમાં આવવા યોગ્ય, ભવંધ બોધક, સંસાર બંધનથી એકમાત્ર છોડાવનારા, પુરાણ પુરુષ, બ્રહ્મા વગેરે પુરુષોથી પણ પ્રાચીન આદિપુરુષ, પ્રત્યચૈતન્ય, અંતર્યામી, ચેતન, પુરુષોત્તમ, ક્ષર અને અક્ષર પુરુષોથી શ્રેષ્ઠ, વેદાંત, વૈદ્ય, ઉપનિષદ દ્વારા જાણવા યોગ્ય, દુર્ગેયને કઠણતાથી અનુભવમાં આવનારા, તાપત્ર વિજિત, આધ્યાત્મિક, અધિદૈવિક અને અધિભૌતિક ત્રણેય તાપોથી રહિત, બ્રહ્મ વિદ્યાશ્રય, બ્રહ્મ વિદ્યાના આશ્રય, તેના દ્વારા જાણી શકનારા, બ્રહ્મ અનગ, પાપ રહિત, શુદ્ધ, સ્વપ્રકાશ, પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારા, સ્વયં પ્રભુ, બીજાના સામર્થ્યની અપેક્ષા રહી, સ્વયં સમર્થ, સર્વે પાય, સર્વ સાધન સ્વરૂપ, ઉદાસીન, રાગ દ્વેષથી રહિત, પક્ષપાત રહિત, પ્રણવ, ઓમકાર રૂપ શબ્દ બ્રહ્મ, સર્વત સમ, સર્વ તરફ સમાન દ્રષ્ટિ રાખનારા, સર્વાનવદ્ય, સર્વની પ્રશંસાને પાત્ર, સર્વ દ્વારા સ્તુત્ય, દુષ્પ્રાય, અનન્ય ચિત્તથી ભક્તિ ન કરનારને માટે દુર્લભ, તુર્ય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાઓથી અતિ ચતુર્થ અવસ્થા સ્વરૂપ, તમસ પર તમોગુણ રૂપ અને અજ્ઞાની પર કુટસ્થ, એરણની જેમ અવિચળ રૂપે સ્થિર રહેનારા, નિર્વિકાર આત્મા, સર્વત્ર વ્યાપક હોવાના કારણે સર્વથી સંયુક્ત, વાંગમનોચરિત, વાણી અને મનની પહોંચની બહાર, સંકર્ષણ, કાલરૂપે સૌને પોતાના તરફ ખેંચનારા, ચતુર્વ્યુહમાં સંકર્ષણ રૂપ શેષાવતાર, બલરામ, સર્વહર, પ્રલયકાળમાં સૌનો સંહાર કરનાર, કાલ, યુગ, વર્ષ, માસ, પક્ષ વગેરે સંપૂર્ણ વિશ્વને પોતાનો ગ્રાસ બનાવનાર, કાલ નામે ઓળખતા જ યમરાજ, સર્વભયંકર, મૃત્યુ રૂપે સૌને ભય આપનારા, અનુલંઘ્ય, કાલ પણ વગેરે પણ જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી તેવા, સર્વશ્રેષ્ઠ પરમેશ્વર, ચિત્રગતિ, વિચિત્ર લીલાઓ કરનારા, લીલા પુરુષોત્તમ અથવા વિચિત્ર ગતિએ ચાલનારા, મહારુદ્ર, મહાન દુઃખોને દૂર ભગાડનારા, 11 રુદ્રો કરતાં પણ મહાન મહેશ્વર રૂપ, દુરાસદહ, મોટા મોટા દાનવોને પણ જેમનો સામનો કરવો કઠણ છે એવા દુર્ગશ વીર, મૂળ પ્રકૃતિ, સંપૂર્ણ વિશ્વના મહાકારણ સ્વરૂપ, આનંદ, સર્વ બાજુથી સુખ પ્રદાન કરવાવાળા, આનંદ સ્વરૂપ, પ્રદ્યુમ્ન, મહાન બળશાળી, કામદેવ, ચતુર્વ્યુહમાં પ્રદ્યુમ્ન સ્વરૂપ, વિશ્વમોહન, પોતાના અલૌકિક રૂપ લાવણ્યથી સંપૂર્ણ વિશ્વને મોહિત કરવાવાળા, ભગવાન શ્રી કૃષ્ણ, મહામાય, મહાયાવીઓ પર પણ માયા નાખનાર મહાન માયાવી, વિશ્વ બીજમ, જગતની ઉત્પત્તિના આદિકારણ, પરશક્તિ, મહાન સામર્થ્યશાળી, સુખના એકમાત્ર ઉત્પત્તિ સ્થાન, સર્વકામ્ય, સૌની કામનાના વિષય, અનંત લીલા, જેમની લીલાનો અંત નથી એવા ભગવાન, સર્વભૂત વશંકર, સંપૂર્ણ પ્રાણીઓને પોતાના વશમાં કરવાવાળા, અનિરુદ્ધ, સંગ્રામમાં જેમની ગતિને કોઈ રોકી શકતું નથી તેવા પરાક્રમી, શૂરવીર, ચતુર્વ્યુહમાં અનિરુદ્ધ સ્વરૂપ, સર્વજીવ, સર્વને જીવન પ્રદાન કરવાવાળા, સર્વના આત્મા, ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી, મનઃપતિ, મનના સ્વામી, હૃદયેશ્વર, નિરુપાધિ પ્રિય, જેમની બુદ્ધિમાંથી ઉપાધિકૃત ભેદભ્રમ દૂર થઈ જાય છે તે જ્ઞાની, પરમહંસોના પણ પ્રિયતમ, હંસ રૂપ ધારણ કરીને સંકાદિકોને ઉપદેશ કરવાવાળા, અક્ષર, કદી નષ્ટ ન થનારા આત્મા, સર્વનિયોજક, સર્વને વિભિન્ન કર્મોમાં લગાડનારી, સૌના પ્રેરક, સૌના સ્વામી, બ્રહ્મ પ્રાણેશ્વર, બ્રહ્માજીના પ્રાણોના સ્વામી, સર્વભૂત ભૂત, સંપૂર્ણ ભૂતોનું ભરણ પોષણ કરવાવાળા, દેહનાયક, શરીરનું સંચાલન કરવાવાળા, ક્ષેત્રજ્ઞ, સંપૂર્ણ ક્ષેત્રોમાં સ્થિત થઈને તેમનું જ્ઞાન ધરાવનાર, પ્રકૃતિ સ્વામી, જગતની કારણભૂતા પ્રકૃતિના સ્વામી, પુરુષ, સમસ્ત શરીરોમાં શયન કરવાવાળા, અંતર્યામી, વિશ્વશ્રુત ધ્રુક, સંસારરૂપી નાટકના સૂત્રધાર, અંતર્યામી, અંતઃકરણમાં બિરાજમાન પરમેશ્વર, ત્રિધામ, ભૂસ્વરૂપ 3 ધામવાળા, ત્રિલોકમાં વ્યાપ્ત, અંતઃસાક્ષી, અંતઃકરણના દ્રષ્ટા, નિર્ગુણ, ગુણાતીત, ઈશ્વર, સંપૂર્ણ ઐશ્વર્યથી સંપૂર્ણ, યોગી ગમ્ય, યોગીઓના અનુભવમાં આવનારા, પદ્મનાભ, પોતાની નાભિથી કમળ પ્રગટ કરનારા, શેષ સાઈ, શેષની શૈયા પર શયન કરનારા, શ્રીપતિ, લક્ષ્મીના સ્વામી, શ્રી શિવો વેપાસા પાર્વતી સહિત ભગવાન શિવ, જેમની ચરણકમળોની ઉપાસના કરે છે તે ભગવાન વિષ્ણુ, નિત્યશ્રી, કદી વિલગ્ન થનારી લક્ષ્મીની શોભાથી યુક્ત, શ્રી નિકેતન, ભગવતી લક્ષ્મીના હૃદય મંદિરમાં નિવાસ કરનારા, નિત્ય વક્ષસ્થલ શ્રી, જેમના વક્ષસ્થલમાં લક્ષ્મી સદા નિવાસ કરે છે તેવા ભગવાન વિષ્ણુ, શ્રીનિધિ, શોભાના ભંડાર, સર્વ પ્રકારની સંપત્તિઓના આધાર, શ્રીધર, જગતજનની શ્રીને હૃદયમાં ધારણ કરવાવાળા, હરિ, પાપ હરિ, ભક્તોના મન હરનારા, વશ્યશ્રી, લક્ષ્મીને સદા પોતાના
વશમાં રાખનારા, નિશ્ચલ સ્થિર સંપત્તિ પ્રદાન કરનારા, વિષ્ણુ સર્વત્ર વ્યાપક, ક્ષીરાબંધ મંદિર ક્ષીરસાગરને પોતાનું નિવાસસ્થાન બનાવનારા, કૌસ્તુભત્રી સ્તોરક, કસ્તુભમણીની પ્રભાથી પ્રકાશિત હૃદયવાળા, માધવ, જગન્માતા લક્ષ્મીજીના સ્વામી અથવા મધુવંશમાં પ્રાદુર્ભૂત ભગવાન શ્રી કૃષ્ણ, જગદીતહર, સમસ્ત સંસારની પીડા દૂર કરવાવાળા, શ્રી વત્સવક્ષા, વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન ધારણ કરવાવાળા, નિસમ કલ્યાણમય ગુણ ભાજનમ, સીમારહિત કલ્યાણમય ગુણોના આધાર, પીતાંબર, પીળું વસ્ત્ર ધારણ કરનારા, જગન્નાથ, જગતના સ્વામી, જગતાત્રા, સંપૂર્ણ વિશ્વના રક્ષક, જગતપિતા, સમસ્ત સંસારના જન્મદાતા, જગતબંધુ, બંધુની જેમ જગતના જીવોની સહાયતા કરવાવાળા, જગતસ્રષ્ટા, જગતની સૃષ્ટિ કરવાવાળા બ્રહ્મારૂપ, જગતદાતા, અખિલ વિશ્વનું ભરણ પોષણ કરવાવાળા વિષ્ણુરૂપ, જગન્નિધિ, પ્રલયના સમયે સંપૂર્ણ જગતને બીજ રૂપે ધારણ કરવાવાળા, જગદેશ્વર, સ્ફૂર્ય, સંસારમાં એકમાત્ર પ્રસિદ્ધ પરાક્રમી, નાહવાદી, અહંકાર રહિત, જગન્મય, વિશ્વરૂપ, સર્વાશ્રયમય, જેમનું બધું જ આશ્ચર્યમય છે એવા અથવા સંપૂર્ણ આશ્રયોથી યુક્ત, સર્વ સિદ્ધાર્થ પૂર્ણ કામ હોવાના કારણે જેમના બધા પ્રયોજનો સદા સિદ્ધ છે તેવા પરમેશ્વર, સર્વ રિજ્જ, દેવતા, દાનવ અને માનવ વગેરે બધા પ્રાણી જેમને રીઝવવાની ચેષ્ટામાં લાગી રહ્યા છે તેવા ભગવાન, સર્વમોદ્યોમધમ, જેમના સંપૂર્ણ ઉદ્યોગ સફળ થાય છે, જે કદી વ્યર્થ જતા નથી તેવા ભગવાન વિષ્ણુ, બ્રહ્મ, રુદ્રશ્રુતા, ચેતન, બ્રહ્મા અને રુદ્ર વગેરેથી ઉત્કૃષ્ટ ચેતનવાળા, શંભો, પિતામહ, શંકરના પિતા, ભગવાન બ્રહ્માને પણ જન્મ આપનારા શ્રી વિષ્ણુ, બ્રહ્મા પિતા, બ્રહ્માજીને ઉત્પન્ન કરવાવાળા, શક્રાધશ્વર, ઇન્દ્ર વગેરે દેવતાઓના સ્વામી, સર્વદેવ પ્રિય, સંપૂર્ણ દેવતાના પ્રિય, સર્વદેવ મૂર્તિ, સમસ્ત દેવ સ્વરૂપ, અનુમત, જેમનાથી ઉત્તમ બીજું કોઈ નથી, સર્વશ્રેષ્ઠ, સર્વદેવશકરણમ, સમસ્ત દેવતાઓના એકમાત્ર આશ્રય, સર્વદેવૈક દેવતા, સંપૂર્ણ દેવતાઓના એકમાત્ર આરાધ્ય દેવ, યજ્ઞભૂક, સમસ્ત યજ્ઞોના ભોગતા, યજ્ઞફલદ, સંપૂર્ણ યજ્ઞોનું ફળ આપનારા, યજ્ઞેશ, યજ્ઞોના સ્વામી, યજ્ઞભાવન, પોતાની વેદમયી વાણી દ્વારા યજ્ઞોને પ્રગટ કરવાવાળા, યજ્ઞગાત્રા, યજ્ઞ વિરોધી અસુરોનો વધ કરીને યજ્ઞોની રક્ષા કરવાવાળા, યજ્ઞપુમાન, યજ્ઞપુરુષ, યજ્ઞના અધિષ્ઠાતા દેવતા, વનમાલી, પરમ મનોહર વનમાળા ધારણ કરવાવાળા, દ્વિજ, પ્રિય, બ્રાહ્મણોના પ્રેમી અને પ્રિયતમ, દ્વિજેકામાનદ, બ્રાહ્મણોને એકમાત્ર સન્માન આપનારા, વિપ્રુ કુલદેવ, બ્રાહ્મણ વંશને પોતાના આરાધ્ય દેવ માનનારા, અસુરકાંત, સંસારમાં અશાંતિ ફેલાવનારા, અસુરોના પ્રાણહંતા, સર્વ દુષ્ટાત્મનકૃત, સમસ્ત દુષ્ટોનો અંતઃકરણવાળા, સર્વ સજ્જના ન્યાયપાલક, સંપૂર્ણ સાધુ પુરુષોના એકમાત્ર પાલક, સપ્તલોકેશ્વર, ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક, આ સાતે લોકોને પોતાના એકમાત્ર ઉદરમાં સ્થાપિત કરવાવાળા, સપ્તલોક મંડન, સાતે લોકના એકમાત્ર શૃંગાર, પોતાની જ શોભાથી સમસ્ત લોકને વિભૂષિત કરવાવાળા, સૃષ્ટિ સત્યકૃત, સંસારની સૃષ્ટિ પાલનને સંહાર કરવાવાળા, ચક્રી, સુદર્શન ચક્ર ધારણ કરવાવાળા, શાંગધન્વા, શાંગ નામનું ધનુષ્ય ધારણ કરવાવાળા, ગદાધર, કૌમોદકી નામની ગદા ધારણ કરવાવાળા, શાંગભૂત, એક હાથમાં પંચજન્ય નામનો શંખ ધારણ કરનારા, નંદકી, નંદક નામનું ખડગ બાંધનારા, પદ્મપાણી, હાથમાં કમળ ધારણ કરનારા, ગરુડવાહન, પક્ષીઓના રાજા, વિતાનંદ, ગરુડ પર સવારી કરનારા, અનિર્દેશ્ય વપુ, જેમના દિવ્ય સ્વરૂપનું કોઈ રીતે પણ વર્ણન કે સંકેત આપી ન શકાય તેવા અનિર્વચનીય શરીરવાળા, સર્વપૂજ્ય, દેવતા, દાનવ અને મનુષ્ય વગેરે બધાના પૂજનીય, ત્રૈલોક્ય પાવન, પોતાના દર્શન અને સ્પર્શ વગેરેથી ત્રિભુવનને પાવન કરનારા, અનંત કીર્તિ, શેષ અને શારદા પણ જેમની કીર્તિનો પાર પામી શકે નહીં તેવા અપાર સુયશવાળા, નિસમી પૌરુષ, અપાર પુરુષાર્થવાળા, અમિત પરાક્રમી, સર્વાંગ મંગલ, સૌનું મંગળ કરવાવાળા તથા સૌને માટે મંગલરૂપ, સૂર્યકોટિ પ્રતિકાશ, કરોડો સૂર્ય જેવા તેજસ્વી, યમકોટિર્દુષ, કરોડો યમરાજ માટે પણ દુર્ઘર્ષ, કંદર્પ કોટિ લાવણ્ય, કરોડો કામદેવ સુમાન મનોહર કાંતિવાળા, દુર્ગા કોટિશ્વરી મર્દન, કરોડો દુર્ગા જેવા શત્રુઓને મસળી નાખનાર, સમુદ્ર કોટિ ગંભીર, કરોડો સમુદ્ર સમાન ગંભીર, તીર્થકોટિ સમાહ્ય, કરોડો તીર્થ સમાન પાવન નામવાળા, બ્રહ્મકોટિ જગતસ્રષ્ટા, કરોડો બ્રહ્માના જેવા સંસારનું સર્જન કરનારા, વાયુકોટિ મહાબલ, કરોડો વાયુ મહાન સમાન મહાબળી, કોટિંદુ જગનાનંદી, કરોડો ચંદ્રમાની જેમ જગતને આનંદ આપનારા, શંભુ કોટિ મહેશ્વર, કરોડો શંકર જેવા મહેશ્વર, કુબેર કોટિ વક્ષમાન, કરોડો કુબેર જેવા સંપત્તિશાળી, શક્રકોટિ વિલવાસન, કરોડો ઇન્દ્ર સમાન ભોગવિલાસના સાધનોમાં પરિપૂર્ણ, કરોડો હિમાલય જેવા અચલ, કોટિ બ્રહ્માંડ વિગ્રહ, પોતાના શ્રી વિગ્રહમાં કોટિ કોટિ બ્રહ્માંડને ધારણ કરવાવાળા મહાવિરાટ સ્વરૂપ, કોટિ પાશ્ય મેઘ પાદ્મ, કરોડો અશ્વમેઘ યજ્ઞ જેવા પાપનાશક, યજ્ઞ કોટિ સમાર્ચન, કરોડો યજ્ઞ સમાન પૂજા સામગ્રીથી પૂજનારા,
સાધુ કોટી સ્વાસ્થ્ય હેતુ કોટી કોટી અમૃત સમાન સ્વાસ્થ્ય રક્ષાના સાધન કામધુ કોટી કામદહ કરોડો કામધેનુ સમાન મનોરથ પૂર્ણ કરનારા બ્રહ્મવિદ્યા કોટિરૂપ કરોડો બ્રહ્મવિદ્યાઓ સમાન જ્ઞાન સ્વરૂપ શિવપિષ્ટ સૂર્યના કિરણોમાં સ્થિત રહેવાવાળા સૂચિશ્રવા પવિત્ર યશવાળા વિશ્વંભર સંપૂર્ણ વિશ્વનું ભરણપોષણ કરનારા તીર્થપાત તીર્થોના જેવા પવિત્ર ચરણવાળા પુણ્ય શ્રવણ કીર્તન જેમના નામ ગુણ મહિમા તથા સ્વરૂપ વગેરેનું શ્રવણ અને કીર્તન પરમ પવિત્ર તથા પાવન જેવા ભગવાન આદિદેવ આદિદેવતા સૌના આદિકારણ અને પ્રકાશમાન જગજેત્ર વિશ્વવિજયી મુકુંદ મોક્ષદાતા કાલનેમિહા કાલનેમી નામના દૈત્યનો વધ કરનારા વૈકુંઠ પરમધામ સ્વરૂપ અનંત મહાત્મા જેમના મહિમાનો અંત નથી તેવા મહિમાવંત પરમેશ્વર મહાયોગેશ્વરો સ્વરૂપ મોટા મોટા યોગેશ્વરો માટે જેમના દર્શન ઉત્સવ સ્વરૂપે છે તેવા ભગવાન નિત્ય તૃપ્ત પોતે પોતાનામાં જ સદા તૃપ્ત રહેનારા લધસ્ત્રાવર સુંદર સ્વભાવવાળા નિઃસહ અદ્વિતીય હોવાના કારણે ભય શંકાથી રહિત નરકાંતક નરકનો ભયનો નાશ અથવા નરકાસુરનો વધ કરનારા દીનાનાથ કેશવરમ દીનજનો અને અનાથોને એકમાત્ર શરણ આપવાવાળા વિશ્વસ્ય નાપહ સંસારના એકમાત્ર સંકટ હરનારા જગત કૃપાશમ સંપૂર્ણ વિશ્વ પર કૃપા કરવામાં સમર્થ નિત્ય કૃપાલુ સદા સ્વભાવથી જ કૃપા કરવાવાળા સજ્જનાશ્રય સત્પુરુષોના શરણદાતા યોગેશ્વર સંપૂર્ણ યોગો તથા તેમના દ્વારા પ્રાપ્ત થનારી સિદ્ધિઓના સ્વામી સૌદર્દીર્ણ સદા અભ્યુદયશીલ નિત્ય ઉદારત સદા સર્વથી શ્રેષ્ઠ વૃદ્ધિ ક્ષય વિવર્જિત વૃદ્ધિ અને હાસ્યરૂપી વિકાર રહિત અધદોક્ષજ ઇન્દ્રિયોના વિષયોથી પર પોતાના સ્વરૂપથી ક્ષીણ ન થનારા વિશ્વરેતા સંપૂર્ણ વિશ્વ જેમના વીર્યથી ઉત્પન્ન થયું છે તે પરમેશ્વર પ્રજાપતિ શીતધપધી સેંકડો પ્રજાપતિઓના સ્વામી શક્ર બ્રહ્માર્ચિત પદ ઇન્દ્ર અને બ્રહ્મા દ્વારા પૂજિત ચરણવાળા શંભુ બ્રહ્મોર્ધમગહ ભગવાન શંકર અને બ્રહ્માજીના ધામથી પણ ઉપર બિરાજમાન વૈકુંઠ ધામમાં નિવાસ કરનારા સૂર્ય સોમેક્ષણ સૂર્ય અને ચંદ્રમા રૂપી નેત્રવાળા વિશ્વભોક્તા વિશ્વનું પાલન કરવાવાળા સર્વસ્ય પારગ સર્વથી પરે બિરાજમાન જગત સેતુ સંસાર સાગરથી પાર થવા માટે સેતુરૂપ ધર્મ સેતુધર ધર્મ મર્યાદાનું પાલન કરવાવાળા વિશ્વ ધુરંધર શેષનાગ રૂપે સમસ્ત વિશ્વનો ભાર વહન કરનારા નિર્મમ આસક્તિ અને મમતાથી રહિત અખિલકેશ સંપૂર્ણ લોકોનું શાસન કરનારા નિસંગ આસક્તિ રહિત અદ્ભુત ભોગવાન આશ્ચર્યજનક ભોગ સામગ્રીથી સંપન્ન વિશ્વમાં માયાને વશમાં રાખનાર વિશ્વ વિશે વિશ્વને વશ રાખનારા વિશ્વક્ષેન યુદ્ધને માટે કરેલી તૈયારી માત્રથી જ દૈત્ય સેનાને છિન્ન ભિન્ન કરી નાખનાર સુરોત્તમ સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ સર્વશ્રેય પતિ સમસ્ત કલ્યાણોના સ્વામી દિવ્ય અલૌકિક સૌંદર્ય માધુર્ય વગેરેથી સંપૂર્ણ અન્યર્ધ્ય ભૂષણ ભૂષિત અમૂલ્ય ભૂષણોથી વિભૂષિત સર્વલક્ષણ લક્ષણ્યા સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત સર્વ દૈત્યેન્દ્રપહા સમસ્ત દૈત્યપતિઓના ગર્વનો નાશ કરનાર સમસ્ત દેવ સંપૂર્ણ દેવતાઓના સર્વસ્વ સર્વદેવતા નાયક સમસ્ત દેવતાઓના નેતા નાયક સમસ્ત દેવ કવચમ બધા દેવતાઓનું કવચની જેમ રક્ષા કરનાર સર્વદેવ શિરોમણી સંપૂર્ણ દેવતાઓના શિરોમણી સમસ્ત દેવતા દુર્ગ મજબૂત કિલ્લાની જેમ સર્વ દેવતાની રક્ષા કરવાવાળા પ્રાપનાશીની પજ્જર શરણાગતોની રક્ષા માટે વજ્રમય પિંજરા સમાન સમસ્ત ભયહન્નમ જેમનું નામ તમામ ભયોને હરનારું છે તેવા ભગવાન વિષ્ણુ ભગવાન પૂર્ણ ઐશ્વર્ય ધર્મ યજ્ઞ શ્રી જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન વિષ્ટસ્રવા દર્ભની મુઠ્ઠીના જેવા કાનવાળા વિભુ સર્વત્ર વ્યાપક સર્વ હિતોદક સર્વના માટે હિતકર ભવિષ્યનું નિર્માણ કરવાવાળા હતારી જેમના શત્રુ નષ્ટ થઈ ચૂક્યા છે શત્રુહીન સ્વર્ગતિપ્રદ સ્વર્ગીય ઉચ્ચ ગતિ પ્રદાન કરનારા સર્વદેવ જીવેશ સમસ્ત દેવતાઓના જીવનના સ્વામી બ્રહ્માણિદિક નિયોજક બ્રાહ્મણ વગેરે વર્ણોને પોતપોતાના ધર્મમાં નિયુક્ત કરનાર બ્રહ્મ શુંભરા તુર્યા બ્રહ્મા અને શિવ કરતાં અનંત ગણા આયુષ્યવાળા બ્રહ્મ્ય જ્યેષ્ઠ બ્રહ્માથી પણ જ્યેષ્ઠ શિશુ સ્વરટ બાલમુકુંદ સ્વરૂપે શોભનારા વિરાટ વિશેષ શોભા સંપન્ન અખિલ બ્રહ્માંડમય વિરાટ રૂપધારી ભગવાન ભક્ત પરાધીન પ્રેમ વિવશ થઈને ભક્તોને આધીન રહેવાવાળા સ્તુતિ કરવા યોગ્ય સ્તોત્ર સાર્થક સ્તોત્રમાં કહેલા અર્થને સિદ્ધ કરનારા પરાર્થ કરતા પરોપકાર કરવાવાળા કૃતજ્ઞ કર્તવ્ય પ્રત્યે સભાન સ્વાર્થ કૃત્યોચિતા સર્વાર્થ સાધનાના કાર્યદા સદા દૂર રહેનારા સદાનંદ સદા આનંદમગ્ન સત્પુરુષોને આનંદ પ્રદાન કરનારા અથવા સત અને આનંદ સ્વરૂપ સદા ભદ્રા સર્વતા કલ્યાણ રૂપ સદા શાંત નિત્ય શાંત સદાશિવ નિરંતર કલ્યાણ કરવાવાળા સદા પ્રિય સર્વદા સર્વના પ્રિયતમ સદા તુષ્ટ નિરંતર સંતુષ્ટ રહેવાવાળા સદા પુષ્ટ ક્ષુધા તુષા તથા આધિવ્યાધિ રહિત હોવાથી સદા પુષ્ટ શરીરવાળા સદાર્ચિત ભક્તો દ્વારા નિરંતર પૂજિત સદાપૂત નિત્ય પવિત્ર પાવન ગૃહ પવિત્ર કરનારાઓમાં અગ્રણ્ય વેદ ગુહ્ય વેદોના ગૂઢ
રહસ્ય વૃષ ધર્મને અવિચળ રાખનારા શ્રી વિષ્ણુ, સહસ્ત્રનામ હજારો નામવાળા, ત્રિયુગ સત્યયુગ ત્રેતા અને દ્વાપર નામના ત્રિયુગ સ્વરૂપ, ચતુર્મૂર્તિ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન રૂપી 4 મૂર્તિવાળા, ચતુર્ભુજ 4 ભુજાવાળા, ભૂત ભવ્ય ભવનાથ, ભૂપ ભવિષ્ય અને વર્તમાન સર્વ પ્રાણીઓના સ્વામી, મહાપુરુષ પૂર્વજ, મહાપુરુષ બ્રહ્મ વગેરેના પણ પૂર્વજ, નારાયણ જળમાં શયન કરવાવાળા, મંજુકેશ મનોહર વાંકડિયા કેશવાળા, સર્વયોગ વિનિશ્રુત, વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત સાધનોથી જાણનાર શકનારા, સમસ્ત યોગ સાધનોથી પ્રગટ થનારા, વેદસાર વેદોના સારભૂત, તત્વ બ્રહ્મ, યજ્ઞસાર યજ્ઞોના સાર તત્વ, યજ્ઞ પુરુષ વિષ્ણુ, સામસાર સામવેદની શ્રુતિઓ દ્વારા સત્યુ સારભૂત પરમાત્મા, તપોનિધિ તપસ્યાના ભંડાર, નર નારાયણ સ્વરૂપ, સાધ્ય શ્રેષ્ઠ, સાધ્ય દેવતાઓમાં શ્રેષ્ઠ, સાધનથી પ્રાપ્ત થનારાઓમાં સર્વશ્રેષ્ઠ, પુરાણશિત પુરાતન ઋષિ નારાયણ, નિષ્ઠા સર્વની સ્થિરતાના આધાર, અધિષ્ઠાન સ્વરૂપ, શાંતિ પરમ શાંતિ સ્વરૂપ, પરાયણ પરમ પ્રાપ્યશાન, શિવ કલ્યાણ સ્વરૂપ, ત્રિશૂલ ધ્વંસી આધ્યાત્મિક વગેરે ત્રિવિશૂળોનો નાશ કરવાવાળા અથવા પ્રલયકાળમાં મહારુદ્ર રૂપ થઈને ત્રિશૂળ સમસ્ત વિશ્વનો વિધ્વંસ કરનારા, શ્રી કેશળવાન કરપ્રદ ભગવાન શંકરના એકમાત્ર વરદાતા, નર બદિકાશ્રમમાં તપસ્યા કરવાવાળા ઋષિ શ્રેષ્ઠ, નરના અવતાર, અર્જુન કૃષ્ણ, ભક્તોના મનને આકર્ષિત કરનારા દેવકીનંદન કૃષ્ણ, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, હરિ ગજેન્દ્રનો પોકાર સાંભળીને તત્કાર પ્રગટ થઈને ગ્રાહના પ્રાણોનું અપહરણ કરનારા ભગવાન શ્રીહરિ, ધર્મનંદન ધર્મને ત્યાં પુત્ર રૂપે અવતીર્ણ થનારા ભગવાન નારાયણ અથવા ધર્મજ્યા, યુધિષ્ઠિર આનંદિત કરનારા ભગવાન શ્રી કૃષ્ણ, ધર્મજીવન પાપાચારી અસુરોનો વિનાશ કરીને ધર્મને જીવિત રાખનારા, આદિ કરતા જગતના આદિ કારણ બ્રહ્માજીને ઉત્પન્ન કરવાવાળા, સંવત્સચ્ય પૂર્ણ સ્વરૂપ સત્ય સ્વરૂપ, સર્વ સ્ત્રી દર્પણ જીતેન્દ્રિય હોવાથી સંપૂર્ણ સુંદરી સ્ત્રીઓના અભિમાનને ચૂર્ણ કરનારા, ત્રિકાલજીત દર્કલ્પ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં કામદેવને પરાસ્ત કરનારા, ઉર્વ શિશ્રુક ઉર્વશી અપ્સરાનું સર્જન કરનારા ભગવાન નારાયણ, મુનીશ્વર તપસ્વી મુનિઓમાં શ્રેષ્ઠ, નર નારાયણ સ્વરૂપ, આદિપુરુષ વિષ્ણુ, કવિ ત્રિકાળદર્શી વિદ્વાન, હયગ્રીવ નામનો અવતાર ધારણ કરનાર ભગવાન, સર્વ વાગીશ્વર બ્રહ્મા, સર્વ વગેરે વાગીશ્વરોના પણ ઈશ્વર, સર્વદેવમય સંપૂર્ણ દેવ સ્વરૂપ, બ્રહ્મગુરુ બ્રહ્માજીને વેદનો ઉદ્દેશ કરનારા ગુરુ, વાગીશ્વરી વાણીની અધીશ્વરી, સરસ્વતી દેવીના સ્વામી, અનંત વિદ્યા પ્રભવ, અસંખ્ય વિદ્યાઓની ઉત્પત્તિના હેતુ, મૂલા વિદ્યા નાશક, ભવબંધનની કારણ એવી અવિદ્યાનો વિનાશ કરવાવાળા, સાર્વજ્ઞપ્રદ સર્વજ્ઞતા પ્રદાન કરવાવાળા, નામજ્યા શાસક, પ્રણામ કરનાર ભક્તોની જડતાનો નાશ કરનારા, મધુસૂદન મધુ નામના દૈત્યનો વધ કરવાવાળા, અનેક મંત્ર કોટિશ અનેક કરોડો મંત્રોના સ્વામી, શબ્દ બ્રહ્મપારગ શબ્દ બ્રહ્મનો એકમાત્ર પારંગત વિદ્વાન, આદિ વિદ્વાન, સર્વપ્રથમ વેદોનું જ્ઞાન પ્રકાશિત કરનારા, વેદ કરતા પોતાના નિશ્વાસની સાથે વેદોને પ્રગટ કરનારા, વેદાત્મા વેદોના સાર તત્વ તેમના દ્વારા પ્રતિપાદિત થનારા, સિદ્ધાંતભૂત પરમાત્મા, શ્રુતિસાગર વૈદિક જ્ઞાનના સમુદ્ર, બ્રહ્માર્થ વેદાહરણ મત્સ્યરૂપ ધારણ કરીને બ્રહ્માજીને માટે વેદોને લઈ આવનારા, સર્વ વિજ્ઞાન સર્વ પ્રકારના વિજ્ઞાનોની જન્મભૂમિ, વિદ્યારાજ સમસ્ત વિદ્યાઓના રાજા, જ્ઞાનમૂર્તિ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સિંધુ જ્ઞાનના સાગર, અખંડી સંશય મિથ્યા જ્ઞાન વગેરે દ્વારા કદી ખંડિત ન થનારી બુદ્ધિથી યુક્ત, મત્સ્યદેવ મત્સ્યાવતારી ભગવાન, મહાશૃંગ મત્સ્ય શરીરમાં જ મહાશૃંગ ધારણ કરનારા, જગદી વહિતૃત સંસારની બીજભૂત ઔષધિઓથી નૌકાને પોતાના શિંગડા સાથે બાંધીને ધારણ કરનારા મત્સ્ય ભગવાન, લીલાવત્યાભી પોતાના મત્સ્ય શરીરથી લીલાપૂર્વક સંપૂર્ણ સમુદ્રને આચ્છાદિત કરનારા, ઋગ્વેદા પ્રવર્તક, ઋગ્વેદ યજુર્વેદ વગેરેના પ્રવર્તક, આદિકુર્મ સર્વપ્રથમ કચ્છપ રૂપમાં પ્રગટ થનારા ભગવાન, અખિલ ધારા અખિલ બ્રહ્માંડના આધારભૂત, તૃણીકૃત જગતસ્વર જગત ના ભારને તણખલાની જેવા સમજનાર, અમરીકૃત વેદોવ્ય અમૃતને પીડાવીને દેવતાઓને અમર બનાવનાર, પિયુષોત્પત્તિ કારણમ ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવામાં મુખ્ય કારણ, આત્માધાર અન્ય કોઈને આધારની અપેક્ષા રાખ્યા વિના પોતાના જ આધારે સ્થિત રહેનાર, ધારાધાર પૃથ્વીના આધાર, યજ્ઞાંગ યજ્ઞમય શરીરવાળા ભગવાન વરાહ, ધરણીધર પોતાની દાઢો પર પૃથ્વીને ધારણ કરનારા, હિણાક્ષ વરાહરૂપે હિણાક્ષ નામના દૈત્યને વધ કરવાવાળા, પૃથ્વીપતિ ઉક્ત અવતારમાં જ પૃથ્વીને પત્ની રૂપે ગ્રહણ કરવાવાળા અથવા પૃથ્વીના પાલક, શ્રાદ્ધાદિ કલ્પ પિતરોને માટે શ્રાદ્ધ વગેરેની વ્યવસ્થા કરવાવાળા, સમસ્ત પિતૃઓના ભયનું નિવારણ કરનારા, સમસ્ત પિતૃજીવનમ સમસ્ત પિતૃઓના જીવનધાર, હવ્ય કે ભૂ હવ્ય અને કવ્ય ના એકમાત્ર ભોગતા, હવ્યક ચેવ્ય ફલદાયક, યજ્ઞ અને શ્રાદ્ધના એકમાત્ર ફળદાતા, રોમાંતલિર જનિલધિ પોતાના રોમકૂપમાં સમુદ્રને લીન કરી લેનારા મહાવરાહ, શોભિતા શેષ સાર
વરાહ રૂપે પૃથ્વીની શોધ કરતા સમસ્ત સમુદ્રને ક્ષુબ્ધ કરી નાખનારા મરા વરાહ મહાન વરાહ રૂપધારી ભગવાન, યજ્ઞ ધ્વંસક, યજ્ઞમાં વિઘ્ન નાખનાર, અસુરોના વિનાશક, યજ્ઞિકાશ્રય, યજ્ઞ કરનારા, ઋત્વિજોના પરમ આશ્રય, શ્રી નૃસિંહ, પોતાના ભક્ત પ્રહલાદની વાત સત્ય કરવા માટે નૃસિંહ રૂપ ધારણ કરનારા ભગવાન, દિવ્ય સિંહ, અલૌકિક સિંહની આકૃતિ ધારણ કરનારા, સર્વાનિષ્ટા દુઃખસાહ, સર્વ પ્રકારની અનિષ્ટ વસ્તુઓ અને દુઃખોનો નાશ કરનારા, એકવીર, અદ્વિતીય વીર, અદ્ભુત બલ, અદ્ભુત શક્તિશાળી, યંત્ર મંત્રેજ, શત્રુના યંત્ર મંત્રોના એકમાત્ર ભંગ કરનાર, બ્રહ્માદિદુષ જ્યોતિ, જેમના શ્રી વિગ્રહની જ્યોતિ બ્રહ્મા વગેરે દેવતાઓ માટે પણ અસહ્ય છે એવા ભગવાન ઋષિ, યુગાંતજ્ઞ વિભીષણ, પ્રલયકાળના અગ્નિ જેવા અત્યંત ભયંકર, કોટી વજ્રાધીને કરોડો વજ્રોથી પણ વધારે તીક્ષ્ણ નખોવાળા, જગદૃપ્રેક્ષ્ય મૃતિધૃક, સંપૂર્ણ જગત જેમની સામે કઠણતાથી જોઈને શકે એવી ભયાનક મૂર્તિ ધારણ કરવાવાળા, માતૃચક્ર પ્રથમન, ડાકીની શાકીની પૂતના વગેરે માતૃમંડળને ઘમરોળી નાખનારા, મહામૃત્યુ ગણેશ્વર, પોતાની શક્તિરૂપી દિવ્ય મહામાતૃગણોના અધીશ્વર, અચિંત્ય ધ્રોમ વિઘાઢ્ય, કદી વ્યર્થ ન જનારા, અચિંત્ય પરાક્રમથી સંપન્ન, સમસ્તાસુર સંઘર, સમસ્ત અસુરોને ગ્રાસ બનાવનાર, હિરણ્યકશ્યપી છેદી, હિરણ્યકશ્યપ નામના દૈત્યને ચીરી નાખનાર, કાલ, અસુરોના કાળરૂપ, શંકર્ષણીપતિ, સંહાર કરી શક્તિના સ્વામી, કૃતાંત વાહન, કાળને પોતાનું વાહન બનાવનાર, સંધ્ય, સમસ્ત ભયનાશનમ, શરણમાં આવેલા ભક્તોના સમસ્ત ભયોનો તત્કાળ નાશ કરનારા, સર્વ વિઘ્નાંતક, સંપૂર્ણ વિઘ્નોનો અંત કરી નાખનાર, સર્વ સિદ્ધિદ, સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા, સર્વપૂરક, સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારા, સમસ્ત પાકદંશી, સર્વ પાપોનો નાશ કરવાવાળા, સિદ્ધિ મંત્રાધિકતા, નામમાં જ સિદ્ધિ અને મંત્રથી અધિક શક્તિ ધરાવનાર, ભૈરવેશ, ભૈરવોના સ્વામી, હીરાતિજ્ઞ, ભગવાન શિવની પીડાનો નાશ કરનારા, કાલ કોટી દૃશાહ, કરોડો કાળને માટે પણ દુર્ઘર્ષ, દૈત્ય ગર્ભસ્ત્રાવ વિનામાં, જેમનું નામ સાંભળીને જ દૈત્ય પત્નીઓના ગર્ભ પડી જાય છે એવા ભગવાન ઋષિ, સ્ફુટ બ્રહ્માજ ગર્જિત, જેમની ગર્જનાથી સંપૂર્ણ બ્રહ્માંડ ફાટવા લાગે છે, સ્મૃતા માત્રા ખિલાત્રા, સ્મરણ માત્ર કરવાથી સંપૂર્ણ જગતની રક્ષા કરવાવાળા, અદ્ભુત રૂપ, આશ્ચર્યજનક રૂપ ધારણ કરનારા, મહાહરિ, ભગવાન સિંહની આકૃતિ ધારણ કરનારા, બ્રહ્મચર્ય શિર પિંડી, પોતાના શિરો ભાગમાં બ્રહ્મચર્યને ધારણ કરનારા, દિક્પાલ, સમસ્ત દિશાઓનું પાલન કરવાવાળા, અંધાંગભૂષણ, અડધા અંગમાં આભૂષણ ધારણ કરનારા નૃષિ, દ્વાદશ તિરોદમાં, મસ્તકમાં 12 સૂર્ય જેવું તેજ ધારણ કરવાવાળા, રુદ્રશિકેશ નુપુર, જેમના ચરણમાં પ્રણામ કરતા રુદ્રનું મસ્તક એક નુપુરની જેમ શોભે છે તે ભગવાન, યોગિનીગ્રસ્ત ગિરિજાત્રાતા, યોગિનીઓની ચુંગાલમાં ફસાયેલા પાર્વતીની રક્ષા કરનાર, ભૈરવ વર્તજક, ભૈરવોને ધાકમાં રાખનાર, વીર ચક્રેશ્વર, વીર મંડળના ઈશ્વર, અત્યુત અતિ ભયંકર, યમરાજના શત્રુ, કાલ સંવર, કાલને આચ્છાદિત કરનારા, ક્રોધેશ્વર, ક્રોધને વશ કરનારા, રુદ્ર, ચંડી પરવાર, દૃષ્ટિકૃત રુદ્ર, રુદ્ર અને ચંડીના પાર્ષદોમાં રહેનારા, દુષ્ટોના ભક્ષક, સર્વાભોક્ષોભ્ય, કોઈના પણ દ્વારા વિચલિત ન થનારા, મૃત્યુ, મોતને પણ મારનારા, કાલ મૃત્યુ નિવર્તક, કાલ અને મૃત્યુનું નિવારણ કરનારા, અસાધ્ય, સર્વરોગજ્ઞ, સંપૂર્ણ અસાધ્ય રોગોના નાશ કરવાવાળા, સર્વદુર્ગ્રહ સૌમ્યકૃત, સમસ્ત દુષ્ટ ગ્રહોને શાંત કરવાવાળા, ગણેશ, કોટિપર્દની, કરોડો ગણપતિઓના અભિમાનને ચૂર્ણ કરનારા, દુઃસહ શેષ ગોત્રા, સમસ્ત દુઃસહ શત્રુઓના કુળનો નાશ કરનારા, દેવ દાનર દુષ, દેવતા અને દાનવોને પણ જેમની સામે જોવામાં કઠણાઈ થઈ આવે છે તેવા ભગવાન ઋષિ, જગદ્ભીષક, સંસારને ભયભીત કરનારા, અસુરોને પણ ભયભીત કરનારા, સમસ્ત દુર્ગતિતા, સંપૂર્ણ દુર્ગતિઓનો ઉદ્ધાર કરનારા, ભક્ષક, જગતનું ભક્ષણ કરનાર, કાળના પણ ભક્ષણ, ઉગ્રેશ, ઉગ્ર શક્તિઓનો પર શાસક કરવાવાળા, આંબર માર્જર, આકાશરૂપી બિલાડા રૂપ, કાલભૂષક, ભક્ષક, કાળરૂપી ઉંદરને ગળી જનારા, અનંતાદ્યુદંડી, પોતાના બાહુદંડોને અક્ષય આયુધના રૂપમાં ધારણ કરવાવાળા, નૃસિંહ, નર તથા સિંહ બંનેની આકૃતિ ધારણ કરનારા, વીરભદ્રાજીત, વીરભદ્ર પર વિજય પ્રાપ્ત કરનારા, યોગચક્રીની ગુહ્ય કેશ, યોગની મંડળના રહસ્યોના સ્વામી, શંકર પુરીમસુક, ઇન્દ્રના શત્રુ એવા દૈત્યરૂપી પશુઓના ભક્ષણ કરનારા, રુદ્ર, પ્રલયકાળમાં બધાને રોડનારા, રુદ્ર અથવા ભયંકર આકારવાળા નૃસિંહ, નારાયણ, નર અથવા જીવ સમુદાયના આશ્રય અથવા નાર, જળને નિવાસસ્થાન બનાવીને રહેવાવાળા શેષશાહી, મેષરૂપા વાહન, મેષરૂપી શિવને વાહન બનાવનાર, મેષરૂપ શિવત્રાતા, મેષરૂપધારી શિવના રક્ષક, દુષ્ટ શક્તિ, સહસ્ત્રભૃક, સહસ્ત્રો દુષ્ટ શક્તિઓનો વિનાશ કરનારા, તુલી વલ્લભ, તુલસીના પ્રેમી, વીર, શૂરવીર, વામાચિરાખિલિષ્ટ, દુષ્ટ સુંદર આચરણોનું સંપૂર્ણ અભિષ્ટ સિદ્ધ કરનારા, મહાશિવ, પરમ મંગળમય, શિવારૂપ કલ્યાણમય વાહન પર આરૂઢ થવાવાળા અથવા ધ્યાનસ્થ, ભગવાન શિવના હૃદયકમળ પર વિરાજનાર,
ભૈરવ કાપાલધ્રુક રુદ્ર રૂપે હાથમાં એક ભયાનક કપાલ ધારણ કરનારા, ઝીલી ચક્રેશ્વર ઝિંગુરુના સમુદાયના સ્વામી, શક્ર દિવ્ય મોહન રૂપ, ઇન્દ્રને મોહક અને દિવ્ય રૂપ આપનારા, ગૌરી સૌભાગ્યવત, ભગવતી પાર્વતીને સૌભાગ્ય પ્રદાન કરનારા, માયાનિધિ માયાના ભંડાર, માયાના ભયનો નાશ કરનારા, બ્રહ્મ તેજોમય બ્રહ્મતેજથી સંપન્ન ભગવાન વામન, બ્રહ્મશિમય બ્રાહ્મણોચિત શ્રીથી પરિપૂર્ણ વિગ્રહવાળા, ત્રયિમક ધ્રુક યજુ અને સામ આ 3 વેદો દ્વારા પ્રતિપાદિત સ્વરૂપવાળા, સુબ્રહ્મણ્ય બ્રાહ્મણ, વેદ તપ અને જ્ઞાનની સારી રીતે રક્ષા કરવાવાળા, બલિધ્વંસી રાજા બલિને સ્વર્ગથી હઠાવનાર, વામન રૂપધારી ભગવાન, અતિથિ દુઃખ દેવમાતા અદિતિના દુઃખ દૂર કરવાવાળા, ઉપેન્દ્ર ઇન્દ્રના નાના ભાઈ, બીજા ઇન્દ્ર નૃપતિ રાજા જે નરાણા ચ નરાધિપ અનુસાર ભગવાનની દિવ્ય વિભૂતિ, વિષ્ણુ 12 આદિત્યોમાંથી એક, કશ્યપાવંધ્ય મંડન કશ્યપજીના કુળની શોભા વધારનાર, બલિસ્વાદ રાજ્ય રાજા બલિને આગળ મન્વંતરમાં ઇન્દ્ર બનાવીને સ્વર્ગનું રાજ્ય પ્રદાન કરવાવાળા, સર્વ દેવ વિપ્રનાથ સંપૂર્ણ દેવતાઓને બ્રાહ્મણોને અન્ન આપવાવાળા, અચ્યુત પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા, ઉરુક્રમ બલિના યજ્ઞમાં વિરાટ રૂપ થઈને દીર્ઘ ડગલાથી ત્રિલોકને માપી લેનારા, તીર્થપાદ ગંગાજીને પ્રગટ કરવાના કારણે તીર્થરૂપી ચરણોવાળા, ત્રિપદ 3 સ્થાનો પર પગ મૂકનારા, ત્રિવિક્રમ 3 મોટા મોટા ડગલા ભરનાર,